અત્યારે એડવેન્ચર પાર કરતા કરતા અમે આવી ગયા છીએ વાડીએ. આજે નવી વાડીએ આવ્યા છીએ. જો આપણી આ બીજી વાડીએ અહીંયા. અને અહીંયા છે ને આપણે તુવેરનું વાવેતર કરવાનું છે. બાજુમાં ટ્રેક્ટર હાલે છે એટલે એનો અવાજ આવતો હશે. તો આપણે અહીંયા તુવેરનું વાવેતર કરવાનું છે. તો આપણે અહીંયા ટ્રેક્ટર રેડી છે. અહીંયા મમ્મી સાથીઓ કરે છે. આ બંને ઓયણી છે, એ બંને ઓયણીથી વાવેતર કરવાનું છે. જો અહીંયા આપણે સાથીઓ થાય છે. મમ્મી અહીંયા સાથીઓ કરે છે. હે વીજ ચમકે યુગમણી ઓર વાદળડી વરસે રે. વીજ ચમકે યુગમણી ઓર વાદળડી વરસે રે. વિનવે મોરલિયો ગાય ને મલહાર ખમા બાપ મેં ભૂલિયા. વિનવે મોરલિયો ગાય ને મલહાર ખમા બાપ મેં ભૂલિયા. સાચો થઈ ગયો છે અને એક પડી કીઠલવાઈ ગઈ છે અને પવન છે ભારે, અતિથી ભારે પવન છે. અને હવે બીજી પેકેટ અમારે તોડાઈ છે. જો અહીંયા આ બીજું પેકેટ મમ્મી નાખશે. આમાં નાખી કોમાં ઓમાં નાખાય ને. આમાં એક પેકેટ તો નાખી દીધું, બીજા પેકેટ ઓમાં. આછું કાઢું ખબર પડે આપણે કેટલા પેકેટ જાય છે. એમ એક પેકેટ કેટલા અંતરે જાય છે. અમારા એ વવાવા તો માંડ્યું છે ફાઇનલી, પણ મમ્મીને બહુ ઊંડું જ લાગે છે. એટલે અહીંયા હવે પછી પપ્પાને પાછા હરખું કરવા ઉતરે અને પાછું કરે હરખું. જો અધેર કરો એક જ વાત. મમ્મીને અધેર જ કરવાનું ન પૂરું થાય. ઉપર કરો કે ઉપર કરો, જે ઉપર કરો ત્યાં મમ્મી હજી કરશે. બધી જગ્યાએ ઊંચું કરો. જીરી કામ બે ના તો કે અંદર જાય કરવા માટે મમ્મી. બાર મહિનાના કીધા તમે વાયદા. સુકાયા નીર બધે ધરતી ના સાયબા. બાર મહિનાના કીધા તમે વાયદા. સુકાયા નીર બધે ધરતી ના સાયબા. ધીસ ઇઝ કોલિંગ સોનેડો ટ્રેક્ટર. ઊભા ચલાવવાનું હોય. જેવા ઠેકડાઈ મારવા પડે એ હેઠે ઉતરીને એટલે આખું ઉલરી જાય, પાછું ખેંચવું પડે ચડવા માટે. આ રીતે હાલે. જો સાથી હાલે છે બાજુવાળા ત્યાં. આપણે અહીંયા આ ટ્રેક્ટરમાં ધોવાય છે. ઊંડા જાય, એક બાજુ ઊંડા જાય તો એક બાજુ ઉપર સરા જાય, એક બાજુ પાછા આ બાજુ બેસાડી તો ઓલી બાજુ ઉપર વયું જાય, એવું થાય છે. અહીંયા દવા છટાય છે અને અહીંયા દવા છટાય છે. અહીંયા તો આમ સાઉથ ઇન્ડિયન લોકો આવીને દવા છાંટતા એવા લાગે છે. બ્લેક ઝેડ છે, આમ પહાડીની જેમ આયલા જાય છે ભાઈ. ખતરનાક ખડ વાવેલું છે. એશિયાની ખેતી અહીંયા કરવામાં આવે છે આ ભાઈને તો. એટલે અમારે જો સહેલું ગારવો પડ્યું. એ એશિયન ખેતી આ બધી સેલામાં તણાઈ જાય એ માટે. આ ખતરનાક ખડ પછી આપણા ખેતરમાં ઉગે. એટલે આપણું ખેતર ધોવાય ને આમ થઈ ગયું હોય ને એમાં આવું ખતરનાક વસ્તુ ઉગી જાય. એટલે આપણા ખેતરની પથારી ફરી જાય. એના માટે આ સહેલું ગારવું પડે. જો આપણી જમીન મૂકીને જો. અને પાછું એક કાંઠો એટલે આમ શું કહે ને મને ખબર નહીં હવે. અહીંથી બધું પાણી એક જગ્યાએથી જ ફોડેલું છે. આમ અલગ જગ્યાએ જ નથી ફોડેલું, એક જ જગ્યાએ આખા ખેતરનું પાણી ફોડ્યું. એટલે અહીંયા બધું તમારું ખેતર ધોવાઈ જાય એ રીતે. સિસ્ટમ મમ્મીને એટલામાં ખડ દેખાડું તા તો બે હાથે મમ્મી ચોટી પડી આ ખડ લેવા માટે. આમ જો મમ્મીની સ્પીડ જો. અને આ ભાઈ અહીંયા યુરોપિયન ખેતી અહીંયા કરેલી છે ખડની. અહીંયા તો મમ્મીને આટલું ખડ દેખાય ને તા તો જો આમ ઘા થરવા માંડ્યા. જો આ બધા આપણું વીજ લાઈન નું કનેક્શન અહીંયા છે. આપણે છેમાંથી આવવાનો કેળો, પણ વીજ લાઈન નું કનેક્શન અહીંયા છે કારણ કે આપણો બોર અહીંયા છે. એટલે બોરના કંઈક એટલા એરિયાની અંદર આવે એટલે આ એરિયો આપણે આ કવર થાય છે. એટલે આપણે એક બાજુ ખૂણામાં નાખેલું છે કનેક્શન. અને આ બોયડી વાળો બોર નહીં, આ બોર તાર પાણીના બોર. એટલા માટે એનું કંઈક રેન્જ હોય એટલા એરિયાની અંદર જ પાવર કનેક્શન આવે. એટલે માટે અહીંયા છે આપણે આખું ડીસી બેસાડેલું છે. મિત્રો મારો આ ભાગ છે એ ઉપર છે, ઓલી બાજુનો ભાગ નીચો છે. તો ટ્રેક્ટર ત્રાસુ રહે છે, પાછું સીધું થાય, ત્રાસું થાય. તો આમાં એક બાજુનો દાંતો ઉપર નીચે એમ થાય છે. તો હવે આમાં શું કરવું ખબર નહીં પડતી. હાકી હવે બીજું તો શું હોય. હવે જે હોય સેટિંગ થવું હશે તો થશે. બાકી થયું એ ઉપર ઘડીક હેઠે તો આ ઉપર ઓલું નીચે. ખેતર જ આખું આમ ઉપર નીચે છે. એવી રીતનું છે. હવે ઘડીક આ બેહારે, ઘડીક ઓલું બેહારે, આ બેહારે, આ ઊંચું કરે તો ઓલું બેહારે, એવું થાય છે આમાં. ડિંગ 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 થાય છે.
અત્યારે મારી મમ્મી ડીંગ 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 થતી આવે. ખડ મારા હારે વાવતા નથી તોય ઉગી જાય છે. આંબાનું રાવણા ને એવું વાવી જાય એ તો થતું જ નથી. વાવી તોય નથી થતું, ના નો વાવી તોય થાય છે. આવું કઈ હાલે? હે આવ્યો ધરતીનો ધણી મુસળધાર, વરહી જાને મેં હુલિયા. આવ્યો ધરતીનો ધણી મુસળધાર, વરહી જાને મેં હુલિયા. હે તાત ખેડૂતનો એક તુયાદાર, મા બાપ મેં ભૂલિયા. તાત ખેડૂતનો એક આ ખેતરમાં એક જ પાક વાવેલો છે ને આ ખેતરમાં એક જ પાક વાવેલો છે. આજે મેં કીધું ને આ યુરોપ ટેકનોલોજી અહીંયા ઇન્ડિયામાં આવી છે. આ રીતના ખેતી થાય છે. આ થોડીક અલગ ખેતી છે, તમે જોઈ શકો છો. આ રીતની ખેતી કંઈક કરવામાં આવે છે. આપને તો નથી ખબર, આ તો આપણે જોયું તો આપણે આઈડિયા આવ્યો કે આ રીતની ખેતી થાય છે અહીંયા. પછી તમે કયો હવે આમાં સહેલું આપણે ગારવું પડે કે ન ગારવું પડે? ન હોય તોય એટલે આ ભાઈને પાક તો મબલક થવાનો જ છે. જો તમારે પાક મબલક કરવો હોય ને તો આ રીતની ખેતી તમે અપનાવવા માંડજો. બાકી તમારે કાંઈ આમાં આવી રીતના ભેગું કાંઈ ન થાય. આમાં આવું વાવવું પડે. જો આમાં મગફળી થાય એ ભાઈને કોથરાના કોથરા ભરાશે. આવી રીતના વાવવી પડે. જો અહીંયા મમ્મી કોથમી વીણે છે અને પપ્પા ગયા ચા પીવા શેઠા પાડોશીને અહીંયા પડી ગયા. એટલે મમ્મીએ કોથમી વીણવા માંડી છે. એટલે આપણે અહીંયા જઈને પાણી પી લે. આપણે બ્રેક પડ્યો પાછો એક ઉથલ મારી તા ચા પીવા બોલાવ્યા એટલે ગયા છે. મમ્મી કોથમી વીણે છે પાછું. ધાણા જોઈને ઉપાડવાનું મન થઈ જાય. આપણે આવા નહોતા. આમાં કેવા સરસ મોટા થયા છે. કામ ખાઈ લેતો વધે. જામફળી છે, પછી આ તો ડાયડમ છે, ડાયડમ જેવું છે. પછી અહીંયા લીંબોડી છે, પછી રાવણા છે ને બીલી ને કેટલું વાવ્યું છે. જો મારા પપ્પા ને અહીંયા શેઠા પાડોશી જ ચા પાય. આવે એટલે ચા પાવાનું કામ, ચા ખાવાનું કામ અમારા શેઠા પાડોશી નું. ચા બનાવીને પાય અહીંયા. અને ઈ એને હાલે છે આમાં સિંગડા ત્યાં પડ્યું છે ને રાપ હાલે છે. હમણાં જોતા હતા રપટ હાલે છે, રપટ. આવી રીતનું હોય જો હું હમણાં બતાવતો હતો ને ઝૂમ કરીને યા EST શક્તિ નું આવી રીતનું હોય. જ્યાં આ રીતનું ઉલટી નામ થઈ જાય માંથી આમ વજન દઈને ઊંચું કરવું પડે. જો પૈડા અડાડવા પડે. સિંગડા વાળું આવે એન્જિન અહીંથી હેન્ડલ મારવાનું એટલે ઉપડે. જો અહીં આગળ ટાંકી આવી રીતનું હોય. એટલે આમાં નાની ખેતી કરવી હોય એમાં હાલે. તો આમાં લીંબુ ગોતી છે. હવે આમાં મધે બેઠું છે એને જ આમ લાકડી થી કાઢે છે. આ બધા કેટલા લીંબુ નીચે ખરી ગયા હતા એમને. જો ખરેલા પડ્યા દીલા એવું થઈ ગયા. આ જો કેટલા લીંબુ આવ્યા છે. કાકા તો ઈ તો કઈ કાઢ્યું. જો ચાલુ કર્યું હવે કાઢે છે ત્યાંથી. જો એમાં ઘેર નો દાંડિયા જેવું આગળ પાછળ કરવાનું ઉપાડ્યું. જો ચાલુ કર્યું હવે. જો આયલું જાય આમ નાનું એવડું હોય છે આમ કેવું આયલું જાય. જો ફળ હોય એટલું બધું લેતો જાય. ઓછા પેટ્રોલ ને ડીઝલ ની અંદર જો બધું ફળ કાઢ્યું જાય. અસર આયલું જાય. ઠક 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 કરતું. આ કંપની ટ્રેક્ટર એ મોટા બનાવે ને આવું નાનું બનાવે. જો આ રીતે આ બ્રેક એ હોય. જો હાથેથી બ્રેક લાગતી જાય. જો અહીંયા હાલવા માંડ્યું છે કારણ કે માં ગોડાઉન નું પાણી નીકળે ને એટલે ગારો થતો એટલે ગોથા થોડુંક ખાતું હતું. આમ તેમ ફગતું હતું ત્યાં તો આપણે અહીં જો આ વ્યવસ્થિત હાલવા માંડ્યું છે. અને જો આ વાવણીની માંડવી છે આવડી થઈ ગઈ છે એને. ચાલો હવે આપણે જો વાત જોવે છે મમ્મી આપણે ત્યાં જવાનું છે. ઓહો આ તો ફાઈટર જેટ નીકળ્યા. એ રાફેલ છે. આઈ ડોન્ટ હેવ આઈડિયા પણ પ્લેન છે એટલી ખબર પડે છે આપણે. પાછળ તો બીજું જાય છે હજી નહીં દેખાતું. બે પ્લેન નીકળ્યા પણ રાઇફલ હતા શું હતું મને ખબર નથી. પ્લેન એટલી આપને ખબર પડે છે. પ્લેન નીકળ્યા ને મમ્મીને વાવવું છે રાવણો. તો પાણી હવે અહીંથી ભરવું જોશે. પાણી ભરવાનું કઈક ડબલું ગોતી ને આપણે અહીંથી પાણી ભરીને લઈ જવું જોશે. આપણે ડબલું મળી ગયું છે. આપણે ડબલું મળીને હાલતા થઈ ગયા છે. આ શું નાનો એવો દર પપુડી વાળો. આવો તો પહેલી વાર જોયો મેં વાડીમાં. આવો દર પપુડી વાળો પૈસો નહીં થતો. જો મમ્મી હાલતે થઈ ગઈ. મમ્મી ને પપ્પા ટ્રેક્ટર લઈને ગને. અરે યાર આની ખેતી મને જોઈને કઈક થઈ છે યાર. આવી યુરોપની ખેતી તો તમારે કરવી હોય તો આની વિશે કોમેન્ટ કરી દેજો કે ખેતી આવી કરવી હોય તો કેમ કરવાની. એ પણ કોઈને કઈ ખબર પડતી હોય ને તો
કહી દેજો. જો યુરોપિયન ભાઈ અહીંયામાં દવાઈ છાંટે છે. જો યુરોપથી માણસ મંગાવેલા છે યુરોપિયન ખેતી માટે. યુરોપના માણસો આવે દવા છાંટવા ઈ જ આવે. જો યુરોપિયન બાબા છે એ દવા છાંટે છે. યુરોપથી મંગાવેલા છે, સ્પેશિયલ ઇમ્પોર્ટ કર્યા છે. ભાઈને ફાઈટર જેટ એને મૂકવા આવે. તું યાદાર ખમા બાપ મેં ભૂલિયા. હે ઘટાઘન ગોર જોને આભમાં ઘેરાણી, વીજળીના કડાકાને વાદળી છવાણી. ઘટાઘન ગોર જોને આભમાં ઘેરાણી, વીજળીના એક રાવણો અહીંયા વાવ્યો અને એક રાવણો અહીંયા વાવી દીધો છે. મમ્મીએ 2 રાવણા વાવી દીધા છે. જો એક અહીંયા અને એક ન્યા. બે રાવણા વાવી દીધા છે. એટલે મમ્મીએ જબલું પણ એમનું ઉડાડી દીધું છે. નો પ્લાસ્ટિક વેસ્ટ, રીયુઝ. તો મમ્મી ઉપર બેસી ગઈ. થાકી જાય છે ને એટલે ઉપર બેસી જાય છે મમ્મી. અહીંયા જો પેકેટ કાઢીને દેતી જાય ને જોતી જાય. મોટો વાવવા હા, ઓલા બેંકમાં નો પૈસા ઉપાડવા જતા એમાં પેકેટ કાઢીને દે. ઝોલામાંથી કાઢી પીટે. ચોલો હાચવા બે હાયરા હે. ઠાકુર વાદળી છવાણી, એવા વાયાને વર્ષે અનાદાર, વરહી જાને મેં હુલિયા. વાયાને વર્ષે અનાદાર, વરહી જાને મેં હુલિયા. હે મીઠા મોરલિયા કરે ટહુકાર, ખમા બાપ મેં ભૂલિયા. મીઠા મોરલિયા કરે ટહુકાર, ખમા બાપ મેં ભૂલિયા. બધા આખા ખેતરનું વાવેતર તો અમારે પૂરું થવા આવ્યું છે. હવે ટેળામેળા ખેતરની ટેળી મેળી ઉથલ રહી છે. તો ટેળી મેળી ઉથલ છે. હવે બાકી પછી એક લેતી આવવાની છે કે નહીં આમાં કે મને કઈ ખબર પડતી નથી. હવે આવું ત્રાસું બાંગું છે ને આમ વાળો આવ્યો હોય તો કન્ફ્યુઝ થઈ જાય. તો પપ્પાને ખબર પડે. હવે આમાં કન્ફ્યુઝન છે. વહુ આપણે એકલા આવ્યા હોય તો હવે આવું છે. કઈ રીતના આવું કઈ ખબર જ ન પડે આમાં. આવું ટેણું મેણું. મિત્રો આજે હું તમને અલગ અલગ ખેતીના પુરાવા બતાવું છું. જો હજી એક તમને બતાવું છું. આ છે સહેલું નવું ગાયરું. એ આપણે નવું ગાયરું ની અહીંથી મનીષભાઈના મત થઈને અહીંયા આવે છે. વચ્ચારે જોવાય દેખાઈશ શું છે આઈડિયા આવ્યો તમને? જો વચ્ચારે કહાં સે આતે એસે લોગ દેખે. સેલાની અંદર શું આવું હોય વચ્ચારે. હવે ધોવાય જ જવાનું છે ને અહીંથી આમ પાણી આવીને આમ ઓબ્વિયસલી જવાનું છે. આ બધું ધોવાનું છે ને એ આવું હોય. એક સેલું ના કરવા દીધું એના કારણે વચ્ચે કરેલું છે. ઓમ કાંઈ મનીષભાઈએ કંઈક અલગ નથી કરેલું. ત્યાં જેનું એક ખેતર છે એને આમ ન કરવા દીધું એટલા માટેથી આમ કરેલું છે. બીજું કંઈ છે નહીં. એટલે આ રીતનું કરેલું છે ભાઈ. એટલે વચ્ચે છે તો ધોવાનું જ છે. તો આમ લોજિક લગાવવું જોઈતું ને. આ ધોવાનું જ છે ને આ રીતે વચ્ચે હાર કરેલી છે. જો અહીંથી આ અલગ ઓલું અલગ બે એક છે તો આમાંથી આમાં આવે. આ ગાઈડનું આમનું લઈ લ્યો તો આ જમીન પણ એટલે બચે અને વ્યવસ્થિત રીતે પાણી જાય. આ તો કઈ રીતનું આમે નહીં ને આમે નહીં, વચ્ચેની પાર તો ધોવાની જ ને. આ રીતનું છે. હવે જો આમ છતાં અહીંયા બેલા મૂકેલા છે બંને જગ્યાએ. તોય પણ જો ધોવાઈને તો પારો જવાનો, નાખો પારો ધોવાઈ ગયેલો છે. જો મનીષભાઈનો આ રીતનું છે ભાઈ. જોયું ને તમને આ યુનિક ખેતીનો નવો પુરાવો 2 જોવા મળ્યો છે. એક તો ઓલી પેલી આફ્રિકન ખેતી આફ્રિકાના લોકો કરે છે એ, અને સેકન્ડ આજે તમને 2 યુનિક ખેતી જોવા મળી. આવી ખેતી તમે જોઈ નહીં હોય. કોમેન્ટ કરજો આની ઉપર. એક કોમેન્ટ તો થવી જ જોઈએ. 100% કોમેન્ટ આવી જોઈએ ભાઈ. આવી ખેતી તમે ક્યાંય જોઈ છે તમે? આપણે વવાઈ ગયું છે અત્યારે. હવાનું પ્રમાણ ખૂબ જ વધુ છે એટલે આપણા વાળ થોડા બહુ ઉડી જાય છે, વિખાઈ ગયા છે. અને હવે આપણે ઘરે જવાનું છે. કેટલા 5 વાગ્યા હશે આઈ થિંક. 5 જેવું થયું છે ને વવાઈ ગયું. કેટલું વહેલું વહી ગયું, સારું કહેવાય. આપણે લાંબા સાહ એટલે બહુ વાક વળવાના નો એટલે વાંધો તો ન આવે. પણ પવન બહુ છે અત્યારે. અવાજ સાંભળવા નહીં દેતો મારો. આમાંથી હજી નીકળે છે. વવાઈ ગયા પછી આ બધું ખાલી કરવાનું છે. અને વવાઈ ગયા પછી આની કાંઈ કિંમત જ નહીં. પહેલા આપણે બિયારણ મોંઘું અને હા એ હવે એક દાણાની કિંમત હોય. અત્યારે હવે નહીં. અત્યારે આ બધું એમનું ન પડ્યું.
પાછું સોંપવામાં ત્યારે કામ આવશે હવે આપણે તો. એટલે તો એ પછી ઘટે ને તો એ હા. થાય કે અરે પડે તો કિંમત થાય પાછી આની. હજી કેવું હતું. નકર આ કાંઈ હવે કોઈ તોડેલ કોથળી રાખે નહીં તો તોડેર કોથરી રાખે ને પાકું પડે ત્યારે આની કિંમત પોર આવે. થાય હવે. પછી પોર હાલે નહીં આ બિયારણ એવું હોય. હા આખું પડે ને તો પાછી કિંમત થાય. એમને બિયારણ કેટલું મોંઘું કંપની કરીને વેચે હે તો 100 ગ્રામ 580 580 રૂપિયાનું 700 ગ્રામ એમ બોલો. 500 રૂપિયાની અડધો કિલો હા 500 ને 600 રૂપિયા આ 600 રૂપિયાની 500 ગ્રામ આવે એમ. 600 રૂપિયાની 500 ગ્રામ આવે એમ. હા, અને આપણે 1000 થી 1200 ની મણ જાય. આપણે 1000 થી 1200 ની મણ. મણ 20 કિલો. જો અહીંયા લાકડા લીમડાના કાપેલા છે ને, જો કેવું બેસવાનું અહીંયા કરેલું છે. જો આ લાકડા આવા કાપેલા છે તો લીમડાના થડા એકદમ ટેક્સચર જોવો તમે લીમડાનું અંદરનું કેટલું મસ્ત લાગે બેસવા માટેનું. જો બેસ્ટ છે. પવન બારે બહુ ઉપડી ગયો છે, જોરદારમાં પવન ગજ આવે છે. જો હવે આપણે સીમાડા આવી ગયા છીએ. આ ડેડરવા વાળું આપણું ખેતર મગફળી વાળું. તમે વિચાર કરતા હશો કે ઘડીક માં હતો ને એટલી વારમાં આ ખેતર આવી ગયું. ઈ પાછું ઓલી દેશમાં ને આ પાછું આ દેશમાં, બે આમ અલગ અલગ ઘરના એટ્રેક્શન થી અલગ અલગ થાય. પણ અમે હવે એડા વાવવાનું વિચાર્યું, બીજા હજી ત્રીજું ખેતર છે ત્યાં, પણ અમને ઘરે ચક્કર પડ્યા નથી એટલે ભાગાદોડીમાં પાછું આ ખેતર આવ્યો છો. જો અહીંયા ઓયડીની અંદર પડ્યા હોય તો એટલે આપણે ગોતવાના છે પાછા. ભાગાદોડી થઈ ગઈ થોડી બહુ, એટલે હવે ચક્કર ગોતી છે એટલે સાંજે થાય ને બે ખેતરમાં વવાઈ જાય ને આજે નાજે તો પૂરું થઈ જાય, ઓલમોસ્ટ ખતમ થઈ જાય. એટલે આ વાળા આપણે ખેતર આવ્યા છે એટલે હવે જોઈએ શું થાય છે. મિત્રો થયું એવું છે કે હવે અહીંયા પણ ક્યાંય આખા ઢાળિયું અને ઓયડી બંને ચેક કરી લીધા પણ આખામાં ક્યાંય છે નહીં. એટલે હશે ઘરે તો ક્યાં મુકાઈ ગયા છે ખબર નથી. હવે ગોતવા પડશે. હવે આમાં પાછું અહીંયા આવી તો ગયા આપણે. આ ખેતર છે ધક્કો ખાધો ઓલા ખેતરેથી, અને હવે અહીંયા ક્યાંય મળ્યા નહીં, ઘરે નથી મળતા. એટલે આપણે તો ટાઈમ વેસ્ટ થયો છે ને હવે પપ્પાને કદાચ ઘરે જ બોલાવ્યો છે. આપણે કાલ વાવીશું એવું થશે. પણ આ તો બીજી વયણી હતી ને એટલે આપણે એ વયણીમાં ચેક કરવું તો વવાઈ જાય ને તો આજ ના પાછું કાલે બીજાને વાવવાનું છે તો વયણી એમને જોઈ છે એટલે એ રીતનું કરવું તો નકર ઓલી પાછી મોટી ઓટોમેટિક વયણી જોઈન્ટ કરવી જોશે એવું થશે. એટલા માટે આજ જો વવાઈ જાય ને તો વાવવું હતું, બટ ચક્કર જ નથી મળતા. હવે ક્યાં થેલી મુકાઈ ગઈ છે એ જ ખબર નથી હવે તો. અહીંયા આપણે જઈડા તો ખરા ઠેલી ફાઇનલી આ બધા ચક્કર, પણ એમાં નવા ચક્કર જે પપ્પા લઈ આવે છે મળ્યા જ નથી. જે લઈ જવાના છે એક જ ચક્કર છે એ જે જોઈ છે એ પાછું બીજા બે ચક્કર મળતા નથી. એટલે કે 3 ચક્કર લીધેલા છે પણ આપણે તો 2 જ જોઈ છે. અત્યારે એક મળ્યું ને એક તૂટેલું છે. જે નવા 2 પપ્પા લઈ આવ્યા છે એ મળતા નથી એવું છે. જો આમાં ફાઇનલી આપણે ત્રીજા ખેતર આવી ગયા છીએ. ચક્કર તો મળ્યું નહીં પણ ભાઈજીનું ચક્કર લઈ આવ્યા. આપણે મગફળીમાં એનું લઈ આવ્યા હતા પણ આમાં એનું લઈ આવ્યા પણ આમાં ચડ્યું નહીં. આ વયણીમાં આ વયણી જ બીજી છે. આ વયણીમાં નાના નાના ચક્કર છે. આ આવડું આ મોટું ચક્કર છે ને આની અંદર જ ન ગયું એટલું મોટું હતું. આમાં ચડ્યું જ નહીં અને ફાઇનલી જો બેસી ગયા મમ્મી છબે રમવા માંડ્યા. બિયારણ ને બધું લઈને આવ્યા એવું છે. હા રમતા બહુ રમતા. ટીવી ફોન નતા ચા આવું રમતા. તું તો એમાં માસ્ટર હશો. હા પેલો નંબર સબે રમવા હતા. એવું છે. બોલ ખોલીને કાઢીને પછી અહીંયા ટૂંકો ઢોળાઈ દે છે યાર. ખેતર તો પૂરું કરું તું, 2 ખેતર વાવી જ નાખવા હતા પણ કઈ આપણું આયલું નહીં. હા આજ વવાવું જ નહોતું આજે. મારે આજે નથી જમીનમાં જવું. સીમાડે ગયા, ઓલી વાડીએ શક્કર ગોતવા ગયા, ઘીરે ગોતવા ગયા અને ફાઇનલી ક્યાંય ન જડ્યું તો ઓલી આજે એક લોકમાં આપણી 3 વાડી આવી ગઈ. આ 2 વાડી આપણે આવતા જ નહોતા. આજે આવ્યા 3 એકાઈ રહ્યા. શક્કર નું આયલું, શક્કર ગોઈતા તો ચક્કર નો એલું એવું થયું. હવે આપણે આપણી જ વયણી ફાઇનલી જોઈન કાલે સાંજે કરવી જોશે ને કાલે વાવશું એવું છે. આપણે બીજાની છે એવું છે. હા જો અત્યારે મસ્ત સૂર્યાસ્ત થઈ રહ્યો છે સામેથી અને પવન પણ બહુ ખૂબ સારો આવે છે. અત્યારે રસ્તામાં આ 2 ખેતર એવા છે અમારા એડવેન્ચર કરી કરીને આવવા પડે એવા ખેતર છે કા મમ્મી રસ્તામાં. ઓલી વાડીએ જવું ગમે, આ 2 વાડી ઓછું જવું ગમે કારણ કે રસ્તો એવો રહ્યો ને ગાડા કેળો રોડે એટલે એડવેન્ચર વાળો રસ્તો છે. અને આમાં પણ રસ્તામાં બહુ આમ મસ્ત એવી આમ ગ્રીનરી થઈ ગઈ છે બે બાજુ. વચ્ચે રસ્તો આયલો જતો હોય એટલે આમ મજા હાલવાની મજા આવે પણ ચોમાસામાં નો ગમે. આમ સનલાઇટ કેટલી મસ્ત આવે છે જો આમ એકદમ સોફ્ટ એવી સનલાઇટ છે. ખેતર લાગો ઊંચું ખેતર કરી
કોકને નીચું જો આ ઊંચું પાછું આપણું નીચું પાછું ઓલી બાજુ ઊંચા પાછા આ બાજુ નીચા આમ નીચે નીચા થતા જાય ને એવી રીતના અલગ અલગ છે શરબતની બોટલ ફરી વાર પીવાઈ ગઈ કાગળ ગદર પકડી લ્યો લ્યો તો ગાઈને હવે આપણે ફાઇનલી વ્લોગ આયા બતાવતા વ્લોગ સારો લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો मुकुंद पटेल व्लॉग जय हो तेरी कृष्ण कन्हैया मुकुंद तुम हो सबके खिवैया देवों का देव जय गोविंदा हरो सब दुख मुकुंदा जय जय कृष्ण